આ પરુ હારું લાગે છે. અહીંયા હાથ પાડી જો. માણસો ઘણા રહેતા લાગે છે. હા ગામે હારું છે સરખડી. એ આલો વાસણ આવ્યા વાસણ આલો. ઓ બાર બપોરે હું કોકના ઘર પાસે રાયડું નાખવા અહીંયા બાયુન બધાય હુતા હોય. એ ભાઈ બાર બપોરે નો જોવાનું હોય. મારે વેપાર અત્યારે જો ચોમાસા જેવું દેખાય ને એટલે વેપાર હાલે આખો દિવસ. ઘર માટે વિચારું કઈક લેતો જાવ. હે લેતા જાવ ને તે વસ્તુનો ક્યાં પાર છે. ઓલ ચા બનાવો કઈક તપેલી આપો. ચા બનાવવાની તપેલી એટલે સોસપેન ઈ એમાં અમને નો આવડે. ચા બનાવવાની તપેલી કીધી, તપેલી આપો. એ ભાઈ ચા બનાવવાની કેટલી આઈટમ આવે તમને ખબર છે? જો તીનની તપેલી આવે, સ્ટીલની આવે, પછી સાનું લોયું આવે. હું બતાવું. હા બતાવો. એમાં એવું છે મારે હે ને ગેસ બેસ નથી હો પાવો ઘરે. હે ગેસ નથી. ગેસ નો હોય તો આનું હાલે. મારે ઇલેક્ટ્રિક સગડી હે એમાં મુકાઈને તપેલી એવી આપજો. ઇલેક્ટ્રિક? હા. એટલે વારાવારી? ઈ તમને મજા આવે. ચા બનવો જોઈએ મારે. ચા તો હંધાઈમાં બનશે. હું તો ઓલી લેતા જાવ ને તમ તારે આમથી આમને આમથી માટા મારો હો. ભાઈ મારે વેચવાનું કામ છે. મોજાઈ રાખો તમે. મોજા મારે પહેરવાના છે ભાઈ. ઈ તમારે લાયક નથી. જા હાલ છે તમારી ટોપડી હંધે હાલ્યો. હા ઓલા ઇલેક્ટ્રિક સગડીમાં થોડી હાલે. હે ઇલેક્ટ્રિક સગડીમાં એ વારાની સગડીમાં આવી જ હાલે. અરે ઇલેક્ટ્રિક સગડી એટલે તમને ખબર હે હું હોય કાચની પ્લેટ આવે ને એમાં આવી તપેલી નો હાલે. ઓ એમ કયો ને મારા મારે ભાઈ. ઓલી સગડી નથી વારાવારી. એ તો ઓલી હાલે દેખાતું નથી. આ બાજુ આ તપેલી કહો તમે બતાવો તો થાય ને કઈક આવું. તમારી લેવાની ગણતરી હોય તો ને. આપણે લેવા હાટું તો અહીં ઉભાઈ. અડોમાં હું છોડી દઈશ. તમારે લેવાનું નથી અડવાનું. હા એ અમારો માલ હોય અમે જ છોડી. તમારો માલ અહીંથી અમારો માલ. પૈસા દઈને દઉં છું. હા તે અમે પૈસા દઈને જ લઈશી માજી. માજી બહુ ખારા હો તમે. ક્યાં ગામથી આવો? હે ક્યાં ગામથી આવો? ઈ તારે ભાઈ હું કામ? હું મારે ભાઈ બધા ઘર તારી હિસાબે મારા ઠામડા પડે. ગોબા પડશે ને તો તને જ દઈશ. હવે ઈ રેવા દ્યો. ઈ નથી જોતું મારે. હેઠે પડેલું હું કઈ લેતો જ નથી. હેઠે પડેલી મારી બાઈ હેઠી પડી જાય ને તો એને કાઢી મૂકવા નીકળે એમ. હું વાત કરે તો હેઠે પડેલું લાવો. હવે તમારે જેવું કોણ થાય? કે ખારું પીસ બતાવો ને ઓલું કોથરી પેક વાળું. અરે ભાઈ આ લઈ જા. બે માણાને પીવું હોય તો આ જ લેતો જા ને ભાઈ. એક માણસ જ છું બાપા. હે હા બાઈ નથી? બાઈ નથી હમણે આવવાની. હું અરે આવવાની છે એમ કહું. મોટી મોટી જીપ શું દેવાનું આનું? 150. એક કામ કરો તમે. જો લો સામે ઘર દેખાય ને હા ત્યાં જઈને મારે ઘરેથી મારે મમ્મીને કહેજો ઈ તમને પૈસા આપી દે. એ ભાઈ હવે બાકીના ધંધા હું નથી કરતી. રોકડા પાછા મારી પાસે હે નહીં એટલે કહું. રોકડા હોય તો વાત કર. બાકીના ધંધા હું ન રાખું. ઘરેથી લઈ લ્યો ને. ઘર ક્યાં આગું? ના હું તો તારે ઘરને ઓળખું છું. લે તું અહીંથી લઈને વયો જા ને. હું તો કેટલા દેવાના ઓમાના? હે કેટલા દેવાના? 200. 100 રૂપિયા રાખો ને. હે 100 રૂપિયા. એ ભાઈ નથી દેવી. મૂકી દે ને બાપા. આ લ્યો તો મારે હું અમને ક્યાં આવા હરખ હે. મારા હારા ગાંડા આવા જ ધોડાવતા છે. સોડાની કાઢીને કેમ નથી લેવી? લે કેટલાક આવા નીકળી પડ્યા છે. મારો હારો કે બપોર છે. આ હાઈન પડવા આવી એને નહીં ખબર પડતી હોય. એ હારું ને કાકી. હે એ માતાજી. તારી કાકી હું? કાકી એટલે માસી. તો એમ બોલ ને. કાકી કાકી હું કરે? સોરી મારી ગલતીથી મિસ્ટેક થઈ જાય. હે હું લેવાનું? તમે ઓલા કુટીવાળા બેન જે ઈ છો ને? હા ઈ હું ફેમસ છું આમાં આખી દુનિયામાં. હા એ ક્યાંયનો ક્યાંયથી માણસો ઓળખી જાય. હા અમેરિકામાં ઓળખે છે. હે એટલું બધું મોટી મોટી કરવાનું નથી કેતું કોઈ તો. ડિસ્કાઉન્ટ આપે. હા ઈ ડિસ્કાઉન્ટ કેટલું છે અમારી માટે? હા એ ભાઈ ડિસ્કાઉન્ટ એવું કેવું કહેવાય? ડિસ્કાઉન્ટ એ ભાઈ તું ગુજરાતીમાં બોલ ને. મને એવું નો ફાવે. વ્યાજબી ભાવ કેટલો છે એમ? હા તો વ્યાજબી જ લઉં છું હું. કોઈ દી વધારે ભાવ લેતી જ નથી. લેવું છે હું? લેવું છે ને? લેવું છે ને? શું લેવાનું હતું? એટલે ઓલું તપેલું સાફ કરવા. હા ઓલા ભાઈ ઓળખી ગયા તમને. જો તે હું જ કહું છું તો ખરી ફેમસ છું. તઈ નાનો હે ને સંભારો કરવાનો કોબીનો. કોબીનો? હા તો કોબીનો સંભારો તારે કરવો હોય ને આમાં કર. નાનામાં. વાહ અમારા બે પૂરતું જ છે. હા હા લાગે. અરે હારું જ લાગે. કેટલા રૂપિયા દેવાના? 120. એટલા રૂપિયા નો હોય. તમને કીધું ને ભાવતાલ કરજો અમને. અમે થોડા કઈ હો દઈ દે. હો દઈ દે. હજી થોડા ઓછા હવે ઓછા નો થાય ભાઈ. ને આની હાટુ ભાવતાલ હા, કરો મારી મારી હાટુ થોડો કરજો. ખાવાની બાયડી હાટું થઈને ઓછા કરી દીધું. તો હોમાં 5 ઓછા દઈ દે. 5 રૂપિયાની જ વેલ્યુ રાખી મારી બાયડીની તમે. તારે બૈડી છે એટલે આવવાની એમ. હા થનારી થનારી થનારી.
90 દઈ દાલ 90 દઈ દાલ કાંઈ વાંધો નહીં. લઈ 10 છે ને પછી દઈ દે જા એમાંય બાકી રાખી દીધા કાર્ડ ને કીને વેલ્યુ આપણી હતી. એ ભાઈ હવે હાઈન પડવા આવી છે મારે જવાનું ટાણું છે કાંઈ વાંધો ઓલો કોક ગાંડો આવ્યો હતો ને કે બપોર થી હશે હવે કોક ગાંડા કોક આવી પડે ને તો કારો ગજબ થઈ જાય એવા ગાંડા હોય ને તો મને કહીજો. હા એ ભાઈ મને ફૂંકતા આવડે છે જય માતાજી. એ જય માતાજી ભાઈ આ છોકરા હારા નીકળ્યા લે ઓલો ગાંડો તો મને કે બપોર વસાર કરી ગયા હાઈન પડવા આવી છે ને કે બપોર વસાર કરી ગયા હાલે આમથી હાલી જાવ થોડીક આખી તમને ખબર હે ને કે હું તીનમાં કે સ્ટીલમાં ખાતી નથી મારે એને ખાલી હે ને તાંબા ને પિત્તળમાં ખાવા જોઈએ બાકી તમારે દેવું હોય તો દ્યો, મને કાઈ વાંધો નથી મારે તો એટલી પૈસાની ઓલી હે ને કે હું ગમે ત્યાંથી ઠામડા ખરીદી શકું હું કાઈ બેન નહીં, એક મિનિટ અને આમ જો મારા ઘરે તમે તીનના કે સ્ટીલના ઠામડા લઈને આવતા નહીં હું ઈ ઠામડામાં ખાતી નથી ને કાઈ રસોઈ બનાવતી નથી બરાબર ત્રાંબુ પિત્તળ લઈને આવો તો જ મને કહેજો હું એમ જ ખાઉં છું હા નકો ગમે ત્યાંથી ખરીદી લઈશ મારામાં તેવડ હે ને મારી પાસે પૈસો એવડો હે હા એ હા આવા એટલો નવા બધો પૈસો છે તારી પાસે? હે પૈસો એટલે જ તો હોય તો ખરી ને લે એટલે પૈસો છે એટલે ગામને તું બતાડવા નીકળી મારે પાસે શું લેવાનું છે બોલ ને? બતાડવા નથી નીકળી એમાં એવું હે કે હું હે ને નાનપણથી જ મારે ખાવાનું હે ને કેમાં ખબર ત્રાંબા પિત્તળની થાળીમાં હે મારો વાટકો મારી ચમચી મારી થાળી મારો ગોરો મારી બધી વસ્તુ એમાં જ હોય પાણી ખાવા પીવાનું બધું અને આવા તીનમાં સ્ટીલમાં હું ખાવ નહીં મને આમાં ફાવતું નથી અને મજાય નથી આવતી મને તો તને કઈ ટીબી કેન્સર બેન્સર નથી થયું ને એવું નથી કેન્સર થાય નહીં ને ટીબી થાય નહીં ને એટલે હું આમાં ખાઉં આમાં નહીં એમાં એમાં એ તારો હગો માણા સ્ટીલના ઠામડામાં ખાય છે અત્યારે હા ઈ વસ્તુ પેલાની ગઈ ઈ ગઈ ભલે ગઈ હોય પણ તોય મારે અત્યારે આ જમાનામાં ઈ જોઈએ બોલો તમારી પાસે હે તો તમારી પાસે લેતી જાવ એ હું પિત્તળ નથી રાખતી સ્ટીલ ના તીનના ઠામ લેવા હોય તો બોલ તો તમે નકામા માણસો હો બધાય તો તમે તમારા જેવું ગરીબ જ કોઈ નથી પહેલાના રાજા મહારાજા શેમાં ખાતા હતા ખબર હે રાજા મહારાજાની ખબર છે તો તમે ગરીબ જ છો હજી તમે ગરીબને ભિખારી રહ્યા એ ભિખારીના પેટની તું ભિખારન દેખાસ ભિખારીના પેટની ન બોલતા હો કહી દઉં છું તમે મને ઓળખતા નથી હું કોણ છું તારી ઓકાત દેખાય છે ઠામ પિત્તળના ઠામમાં ખાવાની આ ગામમાં ગરવા નહીં દઉં ગાડી લઈને ગાડી મને તો- બાડી પડવી લઈશ હા મને તો એવું લાગે છે કે ગાંડાની ગોળને તો હાલી આવે છે કે ગાંડી બાંડી તો નથી ને હું ગાંડી લાગુ છું એવું દેખાય છે. ગાંડા જેવા જ તમે લાગો છો મને હા કાઈ બોલતી નથી એટલે ગામમાં ગરવા નહીં દઉં ધ્યાન રાખજો તો તારા બાપનું ગામ છે તો તમારા બાપનું ગામ છે આ? એ બાપનું નથી પણ હું અહીં કેટલા વર્ષોથી રહેવા આવું છું વેસવા આવું છું તને મારો ખબર છે? જન્મ આ ગામમાં હે તારો જલમાય દેખાતો નથી લાગતો ઈ દેખાય નહીં જન્મ કાઈ દેખાય કોઈને એ તું લેવા આવી શકો એ ઊભી રાખો ખોટી હું કરવા તમારી પાસે લેવા આવી, મેં તમને પૂછ્યું ને ત્રાંબા પિત્તળ હોય તો બોલો બાકી હવે તીન બિલ મારી પાસે લઈને નહીં આવવાનું તાંબા પિત્તળ લેવું હોય ને તો તારા બાપને આ મોકલ જા તાંબા પિત્તળના બેડાવલ વેસે છે ને એ ન્યા. તો મારા ઘરે દેવા આવે મારે ક્યાંય જવાની જરૂર ન પડે અમારી પાસે પૈસા જેવડા હે આની ભાઈ હું પૈસા છે કોને બતાવતી છે આ? કોને કેસ તું તમને કહું છું તારા પૈસાનો પાવર છે ને તું બીજે બતાવ મને બતાવમાં હા આવા નવા હજી રાધાનો પાવર તે જોયો નથી કેવો છે બતાવો તમારો હા, power. મારા પાવર નું તને ખબર નથી હજી હા તો વેસો એમલમ નથી નીકળતી આ આ એક્ટિવા Power બેક્ટિવા મહિનાની. ખેંચી લઈશ હો હું હું આ એક્ટિવા બેક્ટિવા ખેંચી લઈશ ખેંચ તો. કાઈ વાંધો નહીં અત્યારે રહેવા દે ને પછી નિરાતે વાત ના ના ખેંચતી તો જા નિરાતે એ તને ખેંચીને ફાડી દઉં નિરાતે જોઈ લઈશ હા મારી હારી એક્ટિવા ખેંચી લઈશ છે તે હોય તારા બાપને એક્ટિવા ખેંચવાની રાધાની એક્ટિવા છે આ આવા જ દોડાવતા હશે એ હાલો વાસણ આવ્યા વાસણ આ હોનાનું પડ્યું છે કોણ હે દેલે એ વાસણ વાળા ઉભા રહેજો. ઈ કાઈ ગોતવાનું નથી આયો અમારું પડી ગયું ડેલી ના ખૂણે કાઈ વસ્તુ અડાઈ નહીં. મારું હારું હોના જેવું લાગે છે. કાયલું ના ગોતી છે હોનાનું જ એલા. કાયલું ના ગોતી હવે ડોમાં જાવ હવે. છે હોનાનું જો હા હે હોનાનું જ હોય. હાલો ને વાસણ લઈ લ્યો ને હું લેવું છે? આ શું છે આ પવાલીનું હે આ સાઈઝ ફરવા લેવી છે એકલો સૌ. એટલે તમારું રસ્તામાં પડી નથી ગયું હોય એટલે મને રસ્તામાંથી મળ્યું છે મારા ઘરે મારું જ હોય અહીં કે તમારે જોવા તો હાથમાં આવી દ્યો. ગયું. એ કાંઈ નો જોવા જડે ઈ. એવી રીતના શું કરતા હોય તમે આ ઠીક હું લેવું છે? બોલો હાલો આનું શું વાસણ કામ? ફોરોમાં મારી હારે વાત કરો લેવું છે હું બોલો ને પવાલીનું શું છે 350 રૂપિયા આમાં ક્યાં ભાવ લખ્યો અંદર જોવો હો
મારે અંદર એમ જોવાનું હોય કે આ કેટલા નંબર ની છે ઈ જોવાનું હોય. તો આમાં નંબર લખ્યા નથી. ઈ છે 3 લીટર ની. આને કેટલા કીધા? 350 રૂપિયા. હા મોંઘી ના નો થાવ, કઈક વ્યાજબી કરો. હે મોંઘી નું ન થાય એટલું બધું, કઈક વ્યાજબી ભાવ કરો. 300 દઈ દ્યો હાલો. ઠીક 300 રૂપિયા હા. હોય કઈ? આ કઈ 150-200 ગ્રામ વજન છે આમાં. તમે કેટલા જણા છો? હું તો એકલો હોઉં વાંઢો. એ તો વાંઢા હોય ને તો આવું એ આવડું બધું નો લેવાય. 200 વાળું લેતા જાવ ને. હાલ લ્યો ને, લેતા જાવ 200 માં. તમ તારે જાવ હાલો. વાંઢા બે ને જણા થાવું પછી હે પછી 2 જણા થાવ. 2 જણા થાવો તા તો હું પાછી આવી જઈશ. અને તમારા માપની એક વસ્તુ ભાઈ રહેશે. જા આમાં સંભારો કરી દો. આ બધું તમે એક માણા ખાય એવું જાય પો પણ એક આ માણા બેના ખાય. કેટલા 200 ને 320. હા સારા તેમાં પણ પૈસા લૂંટણિયા થઈ ગયા હો. પણ હાવ બહુ ભાઈ આ તો મોટું પડે હંધી વસ્તુ તમારે. આ 200 હે. હે 200 હે. લાવો ઠીક 200 તો 200 હાલો. હું 150 પછી લઈ લઈશ. કેવા મહેનતના રૂપિયા છે ઈ તમને ખબર? તમે તો પટ દઈને લઈ લીધા 2 ઠામડા દઈને. અમે કેવડી મહેનત કરી છે. એ એમ નથી આવતું. 2 લાખ નો માલ ભરી આવું છું ને તો 2 લાખ રૂપિયો એક રૂપિયો કરીને ભેગા કરું છું. 2 લાખ રૂપિયો એમને નથી થતો. જો હાન પડી ગઈ હજી ઘરે જઈને રાંધવાનું છે. એ અમે તમે તો બાઈ માણસ છો ને રાંધો. હું તો લઠો હમણાં રાંધવા બે. 8 વાગ્યા લગી ફેરી મારીશ. ત્યાં લગી હાલશે મારો વેપાર. અમે 8 વાગ્યા લગી લઠો થઈને રાંધીશ હું. તઈએ ભેગું થાય વાંઢામને શું હોય? તો બાયડી કરી લેવાય ને. બાયડી કઈ રેઠી થોડી પડીશ. તો એ જ વાત થાય છે. બાયડીયું રેડિયું નથી પડ્યું. બાયડી કરવામાં વાહો તો ખમવો જોઈ ને. હે વાહો તો ખમવો જોઈ ને. એમાં વાહું ખમે. એમાં કોઈક સર્વિસ કરી નાખે. બાયડી કરવામાં હેલું થોડું પડ્યું છે કઈ. એના કરતા લઠા છે બરોબર સૌ. એટલે બાયડી કરવામાં વાહું કેમ? હા ખાવા દેવું જોઈએ, પીવા દેવું જોઈએ. એમને બાયડી થઈ જઈશ. એ અહીંયા પાછું હું કામનો ચોર છું. 200 તો માન હતા એ પૂરા થઈ ગયા. એ તો જાવ ને કામના સોર હોય તો મારી પાસે હું લેવા આવ્યા છો? જો તો ખરી મારો વાહો કે લાલ કરી નાખે. આ બાયડીઓ આવું કરતી હોય છે. સાચી વાત છે. કોક બાયું હોય એવી. હાલ રાધા હાલ, તારે શું કામ? જેવા હોય એવા હાલ.